ભીડ વચાળે ખોવાયું છે, ઝીણી નજરે જોવાયું છે, સીદી સૈયદની જાળીથી પોળે પોળે ડોકાયું છે, 3 દરવાજે ઢોળાયું છે, સાબરમતીથી ભીંજાયું છે, મહાત્માના નામે વિશ્વ આખામાં પોંખાયું છે. આ એ નગર છે, આ અમદાવાદ છે. આ શહેરનો ઇતિહાસ, વારસો, પરંપરા બધું જ ભવ્ય છે. દેશની આઝાદી માટેની ક્રાંતિના કદમ જ્યાંથી મંડાયા હતા, આ એ શહેર છે. આ સંવેદનાઓનું શહેર છે, આ સંસ્કૃતિનું શહેર છે. દેશ આખામાં જ્યારે આજે ચૂંટણીના રંગો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદના રંગોની વાત વોટ યાત્રામાં આપણે કરીશું, અમદાવાદના મિજાજની વાત. ભૂતકાળને ચુંગમની જેમ ચગડતા મિનારા, થીજી ગયેલા સમય સમૂહ કાંકરિયા, વારસાની ઝીણેરી ભાત, સીધી સૈયદની જાળી, બહાદુરીથી અડીખમ ઉભેલો ભદ્રનો કિલ્લો. આધુનિકતા સાથે ઐતિહાસિકતાનો સમન્વય એટલે અમદાવાદ. કર્ણાવતી અને આશાવલ્લી આ બંને નગરી જેમાં સમાઈ ગઈ એ અમદાવાદ છે. જેમ ગુજરાતમાં પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા, એમ ઉત્તર ભારતના રાજ્યોમાંથી રોટી રળવા આવેલા શ્રમિકોને પણ આ શહેરે પોતાની અંદર સમાવી લીધા. આ એવું શહેર છે જેની ભાતે નોખી છે ને રાતે નોખી છે. દિવસભર દાગીનાના બજારથી ધમધમતો માણેક ચોક રાત પડતા જ અવનવી વાનગીઓની સુગંધ અને તેને ઝાપટવા ઉમટેલી ભીડમાં બદલાઈ જાય છે. જ્યાં પહેલા મિલનું ભૂંગળું વાગતું ને પછી કુકડાની બાંગ, એ અમદાવાદ આજે ઘણું બદલાઈ ગયું છે. પણ જો કંઈ નથી બદલાયું તો તે છે અમદાવાદીઓનો મિજાજ. કાયમ સિગ્નલ સામે આંખ માંડીને દોડતું આ શહેર તહેવારોને માણવા થોભી જાય છે. પણ જ્યારે દેશ આખો ચૂંટણીના રંગમાં રંગાયો છે, ત્યારે ફાફડા અને કટિંગ ચાની ચુસ્કી માણતા પાનના ગલ્લે ને રાત્રે બાંકડા પર થતી પંચાયતોમાં અમદાવાદીઓ વાતો કરે છે રાજનીતિની. સૌથી પહેલા એ અમદાવાદની વાત, જ્યાં સદી પહેલા પેટીયું રડવા આવેલા સૌરાષ્ટ્રના લોકો અને ઉત્તર ભારતીયો વસી ગયા છે. અને વોટ યાત્રામાં અમે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ. અમદાવાદને એક સમયે માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ, પૂર્વનું માન્ચેસ્ટર બનાવનાર પૂર્વ અમદાવાદનું આ બાપુનગર છે. એક સમયે મિલના ભૂંગળા વાગે પહેલા જ મિલ શ્રમિકો સાયકલ લઈને દોડવા લાગતા અને એમના જીવન સંઘર્ષે આ શહેરને ધબકતું રાખ્યું હતું. આજે તસવીર બદલાય છે, પણ આ જગ્યાનું, આ બાપુનગરના સ્થળનું રાજકીય રીતે પણ ખૂબ મહત્વ છે. આજે તસવીર ઘણી બદલાઈ ગઈ છે, પરંતુ આ જગ્યા રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વની છે. આ એ જગ્યા છે કે જ્યારે સોમનાથ યાત્રા અને રામ મંદિર આંદોલનથી એ સમયે હિન્દુ હૃદય સમ્રાટ બનનાર લાલકૃષ્ણ અડવાણીએ સભાઓ ગજવી હતી, સાધ્વી ઋતુંભરાએ સભાઓ કરી હતી. આ એ જગ્યા છે જ્યારે અટલ બિહારી વાજપેયીએ, જ્યાંથી અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીએ પણ સભાઓ ગજવી હતી. ઉત્તર ભારતીયો અને સૌરાષ્ટ્રના મતદારો અહીં મોટી સંખ્યામાં વસે છે અને એટલા માટે જ આ જગ્યા રાજકીય રીતે પણ ખૂબ મહત્વની છે. 2008માં સીમાંકન પહેલા અમદાવાદ માત્ર એક બેઠક હતી અને 1989થી ભાજપના હરીન પાઠકે એક ધારો દબદબો ભોગવ્યો. પણ 2008 બાદ પણ અમદાવાદની બંને બેઠકો ભાજપનો ગઢ બની રહી. એટલે છેલ્લા 35 વર્ષથી અમદાવાદ ભાજપ પર જ કળશ ઢોળતું આવ્યું છે. કોંગ્રેસ માટે અમદાવાદ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. પૂર્વ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી અહીં હરીન પાઠક અને ત્યારબાદ ફિલ્મ સ્ટાર પરેશ રાવલ અને 2019માં હસમુખ પટેલ જીત્યા, જેઓ ફરી આ વખતે મેદાનમાં છે. છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે. એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે. તો બીજી બાજુ રોહન ગુપ્તા, જેણે અવનવા નાટક કરી બાદમાં કેસરીઓ કરી કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મૂકી, ત્યાં ફરી ઉમેદવાર નક્કી કરતા કોંગ્રેસને આંટા આવી ગયા અને છેલ્લે નાના કરતાંય હિંમતસિંહ પટેલને માથે જ જવાબદારી આવી. લોકો અત્યારે ભાજપના ઠાલા વચનો અને જુઠ્ઠાણાઓથી લોકો હવે થાક્યા છે. એટલે આ વખતે મને 2024માં પરિવર્તનની લહેર લાગી રહી છે. હિંમતસિંહ 35 વર્ષથી નથી જીતી શક્યા, ભાજપનો ગઢ રહી છે આ બેઠક, તો હવે જીતી શકાશે? હંમેશા ઇતિહાસ છે, ઇતિહાસનું પરિવર્તન થાય છે, પુનરાવર્તન નથી. એ ઇતિહાસમાં લખેલું છે. જેમ 2004માં આ દેશના સર્વમાન સન્માનીય નેતા અટલ બિહારી વાજપેયી હતા,
કોઈએ કલ્પના નથી કરી કે 2000માં કોંગ્રેસની સરકાર આવશે. એ જ રીતે આ 2024માં યુવાન બેરોજગાર છે, ગૃહિણી અને મહિલાઓ મોંઘવારીની મારથી હેરાન છે. તો સરકારે ખુશાલ જીવન માટે, લોકો સારી રીતે જીવી શકે એના માટે કોઈ યોજનાઓ નથી કરી. લોકોને પોતાના સુખાકારી માટેના પ્રશ્નો જોઈએ. હિંમતસિંહને તો જીતની આશા છે, પણ લોકોમાં કોઈકની વિકાસ દેખાય છે તો કોઈકને મોંઘવારી. પણ છેવટે તો બધા ભાજપની જીત સાથે જ વાત પૂરી કરે છે. भैया आपको क्या लगता है चुनाव के बारे में? चुनाव में बीजेपी आएगी. अच्छा काम किया, राष्ट्र के लिए काम किया उन्होंने. શું લાગે છે આ વખતે ચૂંટણીને લઈને? ચૂંટણીમાં તો ભાજપ જ લાગે છે અત્યારે. ભાજપ. કેમ એવું લાગે છે? કેમ કે કામ એવા સારા કર્યા છે એમણે. અચ્છા, કામ સારા કર્યા છે. કાકા તમારું? ખૂબ સારા બેન, ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારા કામ કર્યા છે, બરોબર. અમે એને અભિનંદન આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીને, ખાસ નરેન્દ્રભાઈ મોદીને. તમને શું લાગે છે? અરે બેન, એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં બેન. એનું કારણ છે કે મોદી સાહેબે એવા કામ કર્યા છે કે વર્લ્ડમાં રેકોર્ડ છે એનો, અને ભાજપ સિવાય બીજી કોઈ વાત નહીં. કોટ વિસ્તારની પોળોમાં હજી પણ સદીઓ પહેલા જીવાતા જીવનની ઝાંખી ઝળકે છે. એક વ્યક્તિને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આખી પોળ કામે લાગી જાય. તે આ અમદાવાદ છે. સુંદર રસ્તાઓ, ગગનચુંબી ભવ્ય ઇમારતો અને મોહિત કરી દેતી વિકાસની તસવીર જેવી નદી ઓળંગો એટલે ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારોમાં ફેરવાઈ જાય. અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આપણે ફરી રહ્યા છીએ. આ છે અમદાવાદનો જમાલપુર ખાડિયા વિસ્તાર, જે એમ તો અમદાવાદ પૂર્વમાં આવે છે, પરંતુ લોકસભા બેઠક પ્રમાણે અમદાવાદ પશ્ચિમમાં વિસ્તાર આવે છે. ચૂંટણીઓ આવે કે જાય, પરંતુ કેટલાક લોકોની હાલત ક્યારેય બદલાતી નથી. એ વાસ્તવિકતા આજે આપણે બતાવી છે. આ વિસ્તારમાં આપણે ફરીશું, લોકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે એમની સાથે વાત કરીશું. કેમ છો માસી? મજામાં જ છે. શું ચાલી રહ્યું છે? બસ શાંતિ છે. શું કરો છો અહીંયા તમે? હા, હા, રોટલી બનાવીએ છીએ અને ગરીબ માણસને 30 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું આપીએ છીએ. રોટલી બનાવીને લોકોને વેચવાની 30 રૂપિયાની. 30 રૂપિયામાં રોટલી, શાક ને ભાત. મારું ઘર છે. કેટલા લોકો રહો છો અહીંયા? આની અંદર અમે 12 જણ રહીએ છીએ. 12 જણા. અચ્છા, તો હવે ચૂંટણી આવી રહી છે, તમને ખબર હશે ને? હા, ચૂંટણી તો આવે જ છે ને, દર વર્ષે આવે છે. શું કરવાની? તો શું લાગે છે, કોઈ ફરક પડે છે તમારા જીવનમાં? ના, અમારા જીવનમાં તો કોઈ ફરક નહીં પડતું. કોંગ્રેસ આવે કે ભાજપ આવે, અમારે તો અહીં જ રહેવાનું છે, છાપરામાં, અને જિંદગી અહીં જ કાપવાની છે. ભાજપ કોંગ્રેસ બંનેમાંથી કોણ સારું લાગે છે? સારું તો જોવા જઈએ તો ભાજપ જ છે. એટલે એમ કે એ ગુંડાગર્દી કમ કરી છે, થોડું સુકૂન છે, શાંતિ છે, કાયદા બધા બદલી નાખ્યા છે, લેડીઝોને બહુ મદદ કરી છે. ઓરડી છે કે જ્યાં એ લોકો 12 લોકો ગુંડાગર્દી કમ થઈ ગઈ છે. આ એક કારણ છે, સુરક્ષા એ મુદ્દાસર એ આપે છે. તમારું શું માનવું છે શેનું? ચૂંટણીને લઈને? આપણે તો ભાજપનું જ છે. ભાજપ હારી ગયું. ભાજપ સારું છે. ગુંડાગર્દી ને આ બધું અહીંયા નહીં ચાલતું. જ્યારથી ભાજપનું થોડું રહ્યું ત્યારથી આ ગુંડાગીરી મટી ગઈ જાય. આ ઘાસચારો છે, લચકો આ બધા ઢોરને ખવડાવવા માટે અહીંથી લઈ જાય છે. એક તો એ છૂટક મજૂરી જેવું જ છે, બકરા ઢોરને એની માટે છૂટક મજૂરી જ છે. એક અહીંયા ઘરે ઘરે રોટલી બનાવવાનું ચાલે છે, એ બી એમનું ગુજરાન એના ઉપર જ ચાલતું હોય છે, કેમ કે એક સભ્ય ઘરમાં જેટલા સભ્ય એ બધા ધંધો સેમ જ કરે છે. સારું કરે છે. આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ. હવે ચૂંટણી આવી રહી છે તો ભાજપ, આ તમારા વિસ્તારની વાત કરીએ, ભાજપ કોંગ્રેસમાં કોણ સારું કામ કરે છે? લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે છે તમને? વિધાનસભા પ્રમાણે જોઈએ ને આપણે તો ઇમરાનભાઈની કામગીરી છે જ, મેં જોઈ છે. તમે બંને બાજુ પગ રાખો છો. સારું કોનું છે? સારું તો જો હમણાં સત્તા પક્ષમાં ઇમરાનભાઈ છે તો પબ્લિક વિધાઉટ ફેલ ઇમરાનભાઈ જોડે જ જવાની છે કે ઇમરાનભાઈ આ સમસ્યા છે એનું સોલ્યુશન લાવો. લોકસભાની વાત કરીએ, લોકસભાની ચૂંટણીની, કારણ કે એમાં તો તમારે ધારાસભ્ય નથી ચૂંટવાના, સાંસદ ચૂંટવાના છે. કિરીટ સોલંકી તો આ વખતે લડતા. હા, લડતા, પણ એ પબ્લિકના મોઢે શું છે કે પબ્લિકને તો એક મગજમાં ત્રોટ બેસી ગયું હોય. એટલે ભાજપ કોંગ્રેસમાંથી બે ભાજપ. નેતાઓ દાવા કરે છે કે ચિત્ર બદલાઈ રહ્યું છે, પણ તફાવત બહુ મોટો છે. પણ રાજનીતિની વાત કરીએ ત્યારે તે પશ્ચિમ કરતાં બહુ વધારે અલગ નથી વિચારતું. અમે અમદાવાદના પ્રખ્યાત લાલ દરવાજા માર્કેટમાં પહોંચ્યા, જે બારેમાસ ભીડથી ધમધમતું રહે છે. અને અમદાવાદનું આ લાલ દરવાજા બજાર એ બજાર છે કે જે બારેમાસ ધમધમતું રહે છે. મોટી સંખ્યામાં લોકો ગુજરાતભરમાંથી અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. તહેવારો હોય કે તહેવારો ન હોય, આ જગ્યાની રોનક હંમેશા સરખી હોય છે. અહીંના લોકો સાથે આપણે વાત કરીશું. કેમ છો કાકા? बोला ठीक है. अच्छा, कैसी चल रही है अभी ग्राहक? अभी तो बहुत मंदी है, नहीं है खास इलेक्शन के हिसाब से. अच्छा, इलेक्शन की वजह से मंदी है. हाँ, अच्छा, तो इलेक्शन आपको नड़ रही है? नड नहीं रही है, यानी कि मंदी भी है, ग्राहकी भी नहीं है यहाँ पे.
क्या लगता है इलेक्शन को लेकर, चुनावी माहौल को लेकर क्या लगता है, कौन आएगा? મોદી સરકાર ही आएगी और कौन आएगा? શું લાગે છે કાકા ચૂંટણીમાં? ઇલેક્શનમાં તો કંઈ કહેવાય એવું નથી. હા, જે બી રિઝલ્ટ આવે એમ. અમદાવાદમાં તમને શું લાગે છે, કોણ કામ કરે છે? કામ તો બધાય કરે. એટલે પાર્ટી કઈ ગમે છે તમને, ભાજપ, કોંગ્રેસ? ભાજપ. કોંગ્રેસ નથી ગમે. અચ્છા, તો ભાજપ કેમ ગમે છે? બધાય આપે એટલે હા, શું મદદ કરે છે? ગરીબો લોકો બધી સારી સુવિધા છે ને અમારે એટલે માટે. कैसे चाचा आप? जी कैसे आप? बस ठीक है, चलते हैं. सांस है तो आस है भाई. घर कह रहा है यार जाओ खबर. अच्छा, अभी तक सांस तो है तो आप वोट देते हैं क्या? हाँ, क्यों नहीं देंगे? इतनी उम्र है, वोट नहीं देंगे. नहीं देना चाहिए, बिल्कुल देना हाँ, फिर क्यों बेकार? वोट की कीमत क्या है, कौन जानता है? अच्छा, ये पैसा देते हैं, वोट लेते हैं. और क्या, तो आप तो अपने हिसाब से देते होंगे. हम तो हिसाब से देंगे ना. अच्छा, क्या सोच के देते हैं? क्या सोच के देंगे? मतलब कौन अच्छा काम कर रहा है, किसको आप सोच के देते हैं वोट? अच्छा काम तो सबसे कांग्रेस ही करेगा, कौन करेगा? आप भाजपा बहुत अच्छा काम कर रही है. हाँ, क्या काम कर रही है? अरे सब देखो ना, ये कितनी सारी सुविधा है इधर अहमदाबाद में. तारा सारी सुविधाएं आपको मिल रही है. हमारे लेडीज के लिए तो बहुत अच्छा है क्योंकि 20 रुपए की टिकट लेकर हम पूरा दिन घूमते रहते हैं. कई परेशान करती है. મહેંગાઈ તો જો ભાઈ, મહેંગાઈ મત કેવું છે, પગારે વધે છે ને બધાનો. મારું માનવું એવું છે કે ભાજપ જ આવવું જોઈએ, કેમ કે ભાજપે જેટલી સુવિધા આપી છે ને બેન, એટલી કોંગ્રેસે ક્યારે પણ આપી નથી. 2013થી ભાજપ આપણાને સુવિધા બધી જ આપી છે, અત્યારે 2024 છે, પણ ભાજપ જ આવવું જોઈએ. મોદીનો જય જયકાર છે. મોદીનો જય જયકાર. કેમ મોદીનો જય જયકાર? કેમ કે એને સારા કામ કર્યા છે, મોદીએ સારા કામ કર્યા છે, એટલા માટે મોદીનો જય જયકાર થવો જોઈએ. પહેલા ડર લાગતો? પહેલા ડર લાગતો હતો, અમે ના નીકળી ગયા હતા. 8 થી 9 વાગ્યા પછી અમે લેડીઝો બહાર ના નીકળતી, ઘરની છોકરીઓને બહાર ના નીકળવા દેતા મા બાપ, કે બેટા ના જતા. અત્યારે તો અમને કોઈ રોકટોક કરતા નથી મા બાપ. રાજા વિસ્તારમાં આપણે ફરી રહ્યા છીએ, લોકોના મત જાણી રહ્યા છે. અચ્છા ભૈયા, કેવું ચાલે છે ધંધો? ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અહીંયા તો 12 માસ ધંધો રહેતો હશે ને, કે બીડીમ થાય છે કે? થાય છે ને, તો ગરમી હોય એટલે ઓછી પબ્લિક આવે. હમણાં 42-43 ડિગ્રી ગરમી છે એટલે ઓછી થઈ જવાની. હા, ચાલશે. અચ્છા, તો કંઈ નડતું નથી મોંઘવારી કેવું કંઈ? અને ચાલે છે. મોંઘવારી તો હવે રહેવાની જ છે ને, એમાં શું કરીએ, હવે મોંઘવારી તો વધે જ છે ને. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં? આ તો ભાજપ જ આવશે, એમનો લોકોનો બધું કામ જ એવો છે, તો પછી ભાજપ જ આવવાની ને. કોંગ્રેસ? ના, કોંગ્રેસ નહીં આવે, ભાજપની વાત કરું છું. નહીં, એટલે હું પૂછી રહી છું કે કોંગ્રેસના ચાન્સીસ નથી લાગતા. કોંગ્રેસના કોઈ ચાન્સીસ નથી. તમારે શું લાગે છે? ભાજપ જ આવશે. भाजपा जाओ. नरेंद्र मोदी जिंदाबाद. जिंदाबाद जिंदाबाद. मोदी आए या कोई भी आए, लेकिन ध्यान गरीबों पे देंगे तो अच्छा ही रहेगा. कौन आएगा ऐसा लगता है? वो तो कोई भी आए, मोगा आपको क्या लगता है? मोदी ही आएगा. अभी तो उनकी सरकार चल रही है, जब तक वो जिंदा है तो उनके ही आएगा. અને જેમ આપણે જોયું કે ઉત્તર ગુજરાતથી સાબરકાંઠાથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવ્યા છે. આ એવી જગ્યા છે, એવું શહેર છે કે જ્યાં કોઈ એક વસ્તુ એ સસ્તામાં સસ્તી કિંમતે પણ મળી જાય છે અને મોંઘામાં મોંઘી કિંમતે પણ મળે છે. પ્રકૃતિ ક્યારેય વિભાજન નથી કરતી, પણ સાબરમતી નદીને પ્રતીક કહો કે બંને અમદાવાદ વચ્ચેના ભેદને ઉજાગર કરતી નદી કહો. અમદાવાદમાં પ્રાચીનતા પણ છે, આધુનિકતા પણ છે. દરેક શહેરની માફક અમદાવાદની પણ બે તસવીરો છે. એક તરફ સાબરમતીની આ પાર વસેલું પશ્ચિમ અમદાવાદ, પોશ અને વિકસિત અમદાવાદ, જેની તસવીર પૂર્વ અમદાવાદ કરતાં ઘણી નોખી છે. અને બીજી બાજુ બાદશાહે બાંધેલ દરવાજાની આસપાસ પોળો અને શેરીઓમાં વસેલું અમદાવાદ, જે પૂર્વ અમદાવાદ, જૂનું અમદાવાદ, કોટ અમદાવાદ કહેવાય છે. આપણે વોટ યાત્રામાં બંને વિસ્તારો ઘૂમી રહ્યા છીએ, અમદાવાદના અલગ અલગ મિજાજ જાણી રહ્યા છીએ. ત્યારે પશ્ચિમ અમદાવાદની શું છે તસવીર? એલિસ બ્રિજ વિસ્તાર જે પશ્ચિમ લોકસભા વિસ્તારમાં આવે છે, બેઠકમાં આવે છે, અહીંના લોકોનું શું છે મિજાજ, એ પણ જાણીશું. વિકાસની દ્રષ્ટિએ બંને વચ્ચે મસમોટો ફરક દેખાશે, પણ ચૂંટણીની વાત આવે ત્યારે આખું અમદાવાદ એક સરખું જ વિચારતું દેખાય છે. પશ્ચિમ અમદાવાદમાં પણ 2009 બાદ ભાજપનો વણથંભ્યો વિજય રથ ચાલુ રહ્યો છે. ભાજપે આ અનુસૂચિત જાતિ આરક્ષિત બેઠક પર સતત 3 વખત કિરીટ સોલંકીને ટિકિટ આપી અને પશ્ચિમ બેઠકના અમદાવાદીઓએ તેમને જીતાડ્યા. પણ હવે દિનેશ મકવાણા ઉતર્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાના પુત્ર ભરત મકવાણાને ઉતાર્યા છે. એટલે લડાઈ અહીં મકવાણા વર્સિસ મકવાણાની છે.
ગુજરાતના અને કોંગ્રેસના ગુજરાતના અને અમદાવાદના મતદારો ખૂબ શાણપણથી વર્તવાના છે. એ ચોક્કસપણે ભાજપાએ જે જુલમ અને જે ત્રાસ લોકોને આપ્યો છે એને જાકારો આપવાના છે અને કોંગ્રેસને મત આપશે. કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને પાર્લામેન્ટરી બોર્ડે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું 100% પરિપૂર્ણ કરીશ. એ વિશ્વાસની અંદર ખરો ઉતરીશ. ખાસ કરીને જ્યારે અમદાવાદ પશ્ચિમના જનતાએ 1.5 મહિનાથી જે મને જન સમર્થન આપ્યું છે, હું લગભગ 4 વખત મારા 7 વિધાનસભાની અંદર મેં રેલી સ્વરૂપે ડોર ટુ ડોર સંપર્ક કરીને ક્યાંક મિટિંગોની અંદર બધા લોકોને મળવાનું થયું અને બધા લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ છે. ખળખળ વહેતી સાબરમતી નદી, તેને કાંઠે બનેલ રિવરફ્રન્ટ અને તેના પર બનેલ અટલ બ્રિજ જેવા નજરાણાએ આ અમદાવાદને વધુ રોનક બક્ષી છે. મણિનગરની અંદર વાત કરું તો મણિનગરની અંદર જે પહેલાંનું મણિનગર હતું અને એના પછીનું મણિનગર, એટલે તમે જોઈ શકો કે 2000 સાલ પહેલાંનું મણિનગર ને 2000 પછીનું મણિનગર, તો તમને અભૂતપૂર્વ જે પરિવર્તન છે દેખાશે. એ કાંકરિયા લેક હોય કે પછી આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, મ્યુનિસિપાલિટી સ્માર્ટ સ્કૂલ હોય, અલગ અલગ વિકાસના કાર્યો તમને મણિનગરની અંદર દેખાશે. ફ્લાયઓવર હોય, આ બધા જ વિકાસના કાર્યો એ મણિનગરની જનતાએ કહેવાય કે ભારતની અંદર જે વિકાસ શબ્દ છે કે વિકાસ કેવો હોય, પબ્લિક માટે, લોકો માટે કેવો હોય, તો એ સૌથી પહેલી ઝલક જો કોઈ મેળવી હોય તો ડેવલપમેન્ટની પહેલી ઝલક મણિનગરના લોકોએ મેળવી. અને એજ્યુકેશન તરીકે સ્ટુડન્ટોને બી બહુ ખાસો લાભ છે. IIT રામ જે ખોખરાની અંદર છે, મણિનગર વિધાનસભામાં આવી છે. મણિનગરના ડેવલપમેન્ટમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા ધારાસભ્ય હતા ત્યારથી એક અભૂતપૂર્વ પહેલ ચાલુ કરી હતી અને અત્યારે મણિનગર વિધાનસભાને ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. જે જગ્યાએ ઊભા રહ્યા છે ને એવા અહીંયા મણિનગરમાં 5 થી 7 ગ્રાઉન્ડ હતા. અત્યારે એક પણ ગ્રાઉન્ડ નથી, ખાલી આ જ છે. અને આમાં બી અડધું જુઓ તમે, છોકરાઓ કેવા રમી રહ્યા. બીજું કે આરોગ્યની અંદર તમે LG હોસ્પિટલની પણ જાઓ તો LG હોસ્પિટલની અંદર એક પણ અદ્યતન સાધન નહીં હોય, કોઈ ડૉક્ટર નહીં હોય. મારા પપ્પાને જ પોતાને ન્યુરોસર્જનની જરૂર હતી, ગયા તો કોઈ હાજર હોતું નથી. ત્રીજી વસ્તુ, મણિનગરના આપણે બાળકોના વિકાસ માટે વાત કરીએ તો શિક્ષણ એક પણ નવી સ્કૂલ ખુલી નથી સરકારી. શાળાની વાત કરી શકીએ તો મણિનગરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની 5 સ્કૂલો છે જે મોડલ સ્કૂલ તરીકે ઓળખાય છે અત્યારે, અનુપમ, જેમાં અદ્યતન એજ્યુકેશન અત્યારે આપવામાં આવે છે. અને હમણાં તો શરૂઆત પણ થઈ ગઈ છે, ઇંગ્લિશ મીડિયમ પણ શરૂઆત કરવામાં આવી છે. એટલે કદાચ ધ્યાન ન હોય એટલા માટે ઘણા લોકો એવું કહી શકે. કિશનપુર વોર્ડ આવતા એમાં એક તો ખાસ સરકારી લાઇબ્રેરીની જરૂર છે. અને ભાઈએ વાત કરી કે કાંકરિયા તળાવ ખૂબ ડેવલપમેન્ટ થયું છે, તો કાંકરિયા તો સાઈડમાં સાહેબ ચંડોળા છે, કિશનપુર શમશાનની પાછળ ખાલી આવીને જોવો તો ખરી આપણને ખબર પડે વિકાસ શું છે. નગરની અંદર પોલીસ સતત જાગૃત હોય છે, એની પેટ્રોલિંગ બી ચાલુ હોય છે. આ વસ્તુ અહીંયા બનાવ બને એવું માનવામાં જ નથી આવતું. હેલ્થને લઈને કહેવા જઈએ તો એક અર્બન હેલ્થ કેર સેન્ટર જે ખુલ્યું છે એ લગભગ આ કોરોના પછી જ એટલું એક્ટિવ છે કે જે નાનાથી માંડીને પણ મોટા માણસો ત્યાં આગળ જઈને પોતાના હેલ્થ માટેની ચેકઅપ, કેવી રીતનું ટેસ્ટિંગ છે એ બધું જ એ લોકો ત્યાં આગળ વ્યવસ્થિત નોલેજ આપીને તમારે ક્યાં જવું છે. બીજું કે આજે કોઈને પણ ગરીબને લગતી કોઈ પણ આજે મધ્યમ વર્ગને એક જ વસ્તુની પ્રોબ્લેમ હોય છે કે પૈસાનો પ્રોબ્લેમ હોય, તો એ વસ્તુને માટે આયુષ્માન કાર્ડ. વરસાદ પડતો હતો ત્યારે 3 થી 4 દિવસ પાણી ભરાઈ રહેતું હતું. હવે જ્યારે જોવા જઈએ જે વિકસિત છે એ માટે 1-2 કલાકમાં તો પાણીનો નિકાલ થઈ જ જાય છે. વોટ યાત્રામાં અમે અમદાવાદના અલગ અલગ વિસ્તારો ફર્યા. વિધાનસભા ચૂંટણીમાં છૂટક બેઠકો જીતતી કોંગ્રેસ લોકસભામાં અહીં ખાતું પણ નથી ખુલાવી શકી. ત્યારે આ વખતે બહુ મોટો ઉલટફેર થવાની સંભાવનાઓ ઓછી છે. તો આજની વોટ યાત્રામાં આપણે બંને અમદાવાદના બંને રંગ જોયા, અલગ અલગ તસવીરો જોઈ. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલી બેઠકને તોડવું ઉમેદવારની પસંદગીમાં પણ ગડમથલમાં ફસાઈ ગયેલી કોંગ્રેસ માટે અઘરું લાગી રહ્યું છે. કારણ કે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ તો છે, પણ લોકો કામને આધારે હજુ પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે તેવો ઝુકાવ દેખાઈ રહ્યો છે. જોકે આ જનતા છે. અમદાવાદીઓનો મિજાજ મતમાં ડોકાશે, મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે અમદાવાદે પુનરાવર્તન પસંદ કર્યું છે કે પરિવર્તન.